ઈજ વહુ ને બાપુ માં કેવી પડે, આ કેટલા શેરની વાત કહેવાય. અને દાખલો છે ને, પિંગળા વગેરે બાપુ ભરતરી રહી નતો હકતો, અને પિંગળાએ માં કીધી એ પાકું છે. વાણી કે પણ એ બાપુ તમને એનો દાખલો આપું. મેં સંત પાસે સાંભળેલી વાત કે એ ભરતરી શિકાર કરવા ગયેલા 4-5 જણા સૈનિકો, અને શિકાર કરીને આવતા હતા. એક ગામડું ગામ, અને ગામની બાજુમાંથી નીકળ્યા ને એમાં એક શમશાન યાત્રા જતી હતી. અને શમશાન યાત્રામાં એક ભાઈ ગુજરી ગયેલો, અને વાહે બધા માણસો હાલે જતા હતા. અને એમાં એક બેન બાપુ વાહે માથા પસાડતી જતી હતી. એટલે ભરતરીને વિચાર થયો એ કે શમશાનમાં બૈરા ન જાય, પણ આ બૈરું વાહે હાલ્યું જાય છે, આ કોણ છે, આનું શું હકું થતું હોય છે, આ આપણે જોવું છે. એટલે શમશાન થી આમાં આખી એક બાજુ ઘોડા ઉભા રાખી અને જોવે છે. બેન છેક શમશાન સુધી ગઈ, એ લાકડા ગોઠવા, એ ભાઈને માથે ગોઠવો, અને ઓલી બાઈ કગરે છે કે મને મરવા દો, મને મરવા દો. અને આમ અગ્નિ પેટાવીને, અને બાઈએ બાપુ ઝોંટ મારીને નીકળી ગયો, અને હળગતી અગ્નિ માથે બાપુ ચડી ગઈ. એના ધણીનું ખોળામાં માથું લઈને ભાડ 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 બળી ગઈ. ઉકારો ન કર્યો, અને ભરતરી બાપુ ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો. આહા, જીવતું જાગતું શરીર આખે આખું અગ્નિનો હોપી દીધું, અને ઉકારો ન કર્યો. આ કોણ હશે એ કે? એમાં એક ભાઈ અહીંયાથી નીકળ્યો ને, એને કીધું એ કે આ બેન જે ગુજરી ગયા, અને ઓલો એક ભાઈ ગુજરી ગયો, આ બેન શું હગું થાય? એ કે જે ભાઈ મર્યો ને એ બેનના ઘરવાળા હતા, એનો ધણી હતો. અને ભરતરીને એમ થયું, ઓહો, આટલો બધો પ્રેમ, પતિ પત્નીનો આટલો પ્રેમ. ખોડિયામાંથી બાપુ એક એનો પતિ પ્રાણ કાઢી નાખે, અને પછી જીવતા જાગતા દેહને હોપી દેવો, એટલે કેટલો પ્રેમ. ઘરે આવ્યા, ઘરે આવીને આમ સોફા સેટમાં ઈંડોળામાં બાપુ બેન આમ તમે જુઓ ને સોન મૂન બેઠો તો ભરતરી. પિંગળા આવીને પૂછે છે. પિંગળાને એમ થયું કે માઇલપા ઘેર્યા ભેગા મારી યારે હરીને દાંત કાઢીને વાત કરે, આજ મારા સામે નજર નથી કરતા. પિંગળા આવીને કહે છે, સ્વામિનાથ પાણી લઈ આવું, ચા લઈ આવું, જમવા લઈ આવું. ભરતરી બોલતો નથી. પિંગળા કે પણ થયું છે શું તમને? પછી બોલ્યો એ કે પિંગળા આજ મેં એક ચિત્ર જોયું ને મારું મગજ હજી કામ નથી કરતું. શું એવું ચિત્ર? એ કે એક ગામની બાજુમાંથી નીકળ્યા ને, અહીંયા શમશાન યાત્રા નીકળીને એની પત્ની હતી ને, એના ધણીને ખોળામાં માથું લઈને જીવતે જીવતી હળગી ગઈ. કે ઉકારો ન કર્યો. એ બેયનો પ્રેમ જોઈને કે હજી મારું મગજ કામ નથી કરતું. પિંગળા પૂછે છે ભરતરીને, ઈ કે અગ્નિ પેટાવી હતી કે એના હાથે થઈ પ્રગટી હતી? ઈ કે ના, ઈ તો પેટાવી હતી. તો ઈ તો ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય. ઈ કે પ્રેમ નો કહેવાય. જો વાત ઉપર ધ્યાન આપજો. અગ્નિ આપી હોય ને તો એ ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય. અને બાપુ આને બાટલો ફાટ્યો. ઈ કે તો બીજા નંબરનો કેવો હોય છે ને પહેલા નંબરનો કેવો હોય છે? ઈ કે તો બીજા નંબરનો કેવો હોય? ઈ કે અગ્નિમાં બેહે અને હરિનું સ્મરણ ચાલુ કરે ને જમણા પગના અંગોઠેથી અગ્નિ પ્રગટે ને બીજા નંબરનો કહેવાય. અને પહેલા નંબરનો કે એને કહેવાય કે કોક એમ કે તમારા પતિનું અવસાન થયું, ઈ અવાજ કાનમાં પડે, શ્વાસ અંદર લીધો હોય તો બહાર નો નીકળે, ને બહાર લીધો હોય તો અંદર નો જાય, ને ખોળિયામાંથી જીવ નીકળે. આ પહેલા નંબરનો. પછી આપણે હકણા રહી. પિંગલાને કે તું મને કેવો પ્રેમ કરે છે? આ ઘરમાંથી ઉભા કરી છે ને ઈ ડકા છે. જો શાંતિથી રળી ખાતા હોય કઈ લપત નથી. ઘરમાંથી ઉભા. એક તમને વચ્ચે એક બનેલો દાખલો કહું. હકીકત હોય અહીંયા અમારે પડખે ગામ છે, ત્યાં બનેલું. આ હકીકત બનેલું, અને હજી આજે છે પાછા. તમારે અમુક વાતના પુરાવા જોતા હોય મને ભેગા થઈ ગયો હોય. ત્યાં પતિ પત્ની રે. આ જોક્સ બોક્સ નથી હો, આ હકીકત સાચી વાત છે. આ બધું લાઈવ છે એટલે નામ ન લેવાય. પતિ પત્ની રે ને, બેન ઘરનું કામ કરે અને ભાઈ ખેતીનું કરતા. એટલે બેન રોજ રસોઈનું ઘરનું કામ તો રસોઈ ને વાસણ ને આન તેન બધું એવું હોય ને. એટલે બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું. એને એમ થયું કે આ શેકી નાખવા દે, રોજ આડા આવે, હું મારો ઘરવાળો બે ખાઈશું. શેક્યા પાપડ. અને
એનો ઘરવાળો આવ્યો, આવીને પછી જમવા બેઠો, એટલે બધું રસોઈ બનાવી હતી, આપી, પાપડ મૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લે ને તો વાંધો નહીં, પણ એને જ વંટોળીઓ ઊભો કર્યો. એની વહુને કે આ પાપડ ભાંગી દે. એટલે એની વહુ કે પણ તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, હું તને કહું તારે મારે કરવું પડે. એ કે વહુ છો એમાં ચા મેં ના પડી, હું તમારી વહુ છું, એટલે તમારા ઘરના બધા લબાસા ઢળડું છું. એ કે મારે સાંભળવું નથી, કે ભાંગી દેવાનો નથી ભાંગી દેવાનો. હવે તો આપણા બૈરાને આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ કે ભાઈ સાના મને ખાઈ લો ને નકામાં ઘર ઉઠી કરશો. એ કે ભાંગી દેવાનો નથી ભાંગી દેવો, એની બહુ નથી ભાંગી દેવો. ઘર ભાંગી ગયું બાપુ, પાપડ ન ભાંગ્યો એ રખડે બે. અને તમે ખોટું માનતા હોય ને તો હવે હાલો મારી ભેગા, હું તમને હવે કે સમાધાન કરાવો. એટલે પાપડ ન ભાંગે બૈરા રાખી શકો, શું સમાધાન કરાવવું? આ વંટોળિયા ઘરમાંથી ઉપર ન કરતા હોય તો. ઈ ભરતરી પિંગલાને કે છે કે તું મને પ્રેમ કેવો કરસ? અને બાપુ પિંગલાને હબાકો આવ્યો હોય કે આ દરબારને જે મગજમાં ભૂસું ભરાણું છે ને, એ દરબારને મારે કેમ સમજાવાય? કારણ કે આપણું બૈરું હોય તો સ્વાભાવિક છે, ગમે એવો પ્રેમ કરતી હોય તો આપણું બૈરાને આપણે પૂછો તો આપણું બૈરું હિંમત ન કે હું તમને પહેલા નંબરનો જ કરું છું, પછી ભલે છેલ્લા નંબરનો કરતી હોય પૂછવા એટલે બધા એમ જ કે. પણ નયન ચેક જો પહેલા નંબરનો કરતી હોય તો થઈ જાય ને ધોયેલ મૂળા જેવા, કંઈક ને કંઈક ઊભું થાય. આ ભરતરીને ઈ થયું બાપુ. પિંગલા કે તમે એ બધી માથાકૂટ મૂકો, જે કરતા હોય કરો. એ કે ના ના એવું નથી, પણ તું મને આમ ખબર પડે ને. પિંગલાને એમ થયું કે હું આમને સાચી હકીકતની વાત કરીશ ને, પણ આ મારી વાતને સમજી નહીં શકે. અને આપણે છે ને આપણા બૈરાને, ભલે હું એવું નથી કહેતો બધા બૈરા હોશિયાર જ હોય, પણ અમુક બાપુ આપણા ઘરના બૈરાની વાતે કંઈક નોંધ લેવી હોય, આપણે એનું કંઈક થોડું સાંભળવું. પછી આપણે ધણીનું પદ મળ્યું છે ને એટલે નકરા આપણે જ નકરા ધોકા સાંભળવી એવી વ્યાજબી નથી. બે વાતની વચ્ચે બાપુ કંઈક આપણે સંશોધન કરવું પડે. ખરેખર મારી વાતને કંઈક તકલીફ છે કે એની વાતની તકલીફ, એમ કંઈક નિર્ણય આપણે બેન ભેગા બેન કરવો જોઈએ. તું ખોટી જ છો, તું ખોટી જ છો એમ કરે છે ને, એમના જ ઘર ભાંગ્યા. એટલે થોડુંક વિચારવું જોઈએ એમ મારું કહેવાનું. પિંગલાને બહુ આને આજીજી કરીને પછી પિંગલાને એમ થયું કે આને જ્યાં હું નહીં કહું ત્યાં ત્યાં મારું લોહી પીશે. અને પિંગલાએ પછી ભરતરીને કીધું, હો ભાઈ, એ કે દરબાર પ્રેમ હું તમને પહેલા નંબરનો કરું છું, પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. પ્રેમ પહેલા જ નંબરનો કરું છું, પણ જો અખતરો કર્યો ને આ ખોડિયામાં જીવ વ્યો જાય ને તો બાપુ રોતા નહીં આવડે. આ તમને કહી દઉં, બાકી તમે મને માનતા હોય ના 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 કે અખતરો નહીં કરું, બસ કે હવે મને મજા આવી, બસ તું મને પહેલા નંબરનો પ્રેમ કરતી હોય બસ. પણ આપણે હરખા મરતા જ નથી, હખણા રહે જ નહીં. એટલે હું તો બહેનોને એટલે કહું છું, તમે જુઓ માં સંતાનને 9 મહિના ઉદરમાં રાખે, જન્મમાં આપે, લાલન પાલન, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખડાવે. નામ બાપાનું લાગે, બોલો અન્યાય નથી? એમાં હું આવી જાઉં, હું બાપામાં આવું. તમે જો જેટલો માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે, મને ને તમને બધાને ખબર. પણ આ માનું સમર્પણ છે, માનો ત્યાગ છે. માએ કીધું એની વાય એને બાપાનું રાખો. એ કે કેમ? એ કે આ કોથળીઓ તોડીને ઊંધું માથું ઘાલીને ધૂળીમાં માથું ઘાલીને પડ્યો અને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, કે એની વાય એને બાપાનું રાખો. જો આનું નામ સમર્પણ. અને હારા છે ને એની વાય માનું લાગે. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાજીનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપા. માં તો માં છે ભાઈ. એટલા માટે બહેનોને હું જ્યારે હું ગમે આ પ્રોગ્રામ જો બહેનોને હાથ જોડીને કહું, મારી વાત અમુક તમને કડવી લાગે, પણ તમે તમારા દેહના પ્રદર્શન ન કરો. તમે ધારો છો એવી દુનિયા નથી. હું તો હાથ જોડું છું. દેહના પ્રદર્શન ન હોય. તમે શક્તિ છો, ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. અને મેં હમણાં કીધું એમ, જ્યાં ધર્મ ધ્રુજો બાપુ, તમે હવાર સુધી કહો તો હવાર સુધી દાખલા આપું દીકરીઓના, કે આ દીકરીએ ભોગ આપ્યો, આ સમર્પણ કર્યું. અને જણે કંઈક કર્યું હોય કોને મારે કહેવા થાય છે? કર્યું જ નથી. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને સીતાજી હારે હારે ગયા, અને ત્યાંથી 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી હમણાં બાપુએ ભજન ગાયું ને, સતી સીતાજી રથમાં બેઠા, લક્ષ્મણ આકનારો. સીતાજી ગયા, રામ ન ગયા રે.
બધાને ખબર છે કેમ ન ગયા, શું કામ ન ગયા તો મારો રામ જાણે, પણ ગયા નથી. વાલ્મીક ઋષિના આશ્રમે મૂક્યા અને અહીંયા મૂક્યા ને પછી આમ રથને પાછો વાળ્યો અને વાલ્મીક ઋષિ બાપુ સીતાજીને પૂછે છે કે બેટા સીતા, કે હા, કે રામે તારો ત્યાગ કર્યો તને ખબર છે? કે હા બાપુ. તને દુઃખ નથી થતું? તે દે બાપુ આ જગતજનની જોગમાયા ગુરુને શું કહે છે ખબર છે? એ કે અમારી તો અયોધ્યાની ગાદી રઘુકુળ છે બાપુ, અમારી ગાદી માથે હરિશ્ચંદ્ર રાજાએ બૈરાને વેચી નાખ્યું, તો હજી રામે મને વેચી છે ક્યાં? આ દીકરી ના જોગમાયા બાપુ. એટલા માટે દીકરીઓને કહું છું, તમે જ્યાં ધર્મ ધ્રુજો ત્યાં બાપુ દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. તમે મર્યાદા મૂકી દો તો હવે કાંઈ વધે એવું નથી. રામ હારા હારા બાપુ માના છે, બગડેલા જ બાપાના છે. માં જુઓ બધે ઉપર બેઠી, ધજા મારાસુર ચોટીલા પાવાગઢ બધે ઉપર બેઠી, શું કામ? મારા સંતાનની નજર રે. બાપા બધા ભોયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર. માન બાપા જો ધરતી ને આસમાન જેટલો ફરક છે. 10 સભ્યો હોય એક જ ઘરમાં અને રાતે બાપુ તમે 2 વાગે આવો ને, ઘરનો એક જ સભ્ય બાપુ ભૂખી બેઠી હોય કે મારો હજી દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય, એને જમવા મળ્યું છે. બાપુ એક જનેતા જ ભૂખી બેઠી હોય, આખું ઘર જમીન હુઈ ગયો. ઈ માં એક દેહ માંથી બીજો દેહ બનાવવો એટલે બાપુ તમે કેવડી. મને તો એમ થાય કે આ રોટલા નથી દેતા ને, એ તો કપાતરના કટકા કહેવાય, કટકા બાપુ. આજ મારી માં ન હોત તો હું આ દુનિયામાં હોત. એક લોહીનું દૂધ કરીને તમને મને પાય અને એક દેહમાંથી બીજો દેહ બનાવે. મારો દીકડો, મારો દીકડો, મારો દીકડો. ને ઈ જો છેલ્લે માને બટકું રોટલો ન મળે જિંદગીમાં બાપુ, કરોડો રૂપિયાના આસામી હોય ને તો હું તો એમ કહું છું ધૂળ છે, કાંઈ છે નહીં. રામ દુનિયામાં તમે હરો ફરો, વાપરો, દાન કરો, પુણ્ય કરો, મંદિર બંધાવો, કથાયું કરો, જે કરો એ, પણ જ્યાં સુધી મા બાપની સેવા ન કરો ત્યાં સુધી બાપુ દુનિયામાં ક્યાંય તમારું ચોપડે ચડે ને તો તમારો ગુલામ થઈ જવું. રામ આ કરીને પછી બધું કરજો, તમારું બધું ચોપડે ચડશે. બાકી તમે જોવો દત્તાના જો કે તમને ન ખબર, તમને ન ખબર. એટલે આ ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા, બધી ખબર છે. અરે ભલા મણા બાવળિયા ઉગાડ્યા પણ મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે એ હાટું આટલું જો આપણે હાટું રાખ્યું હોય. અને આપણને અમારે હમણાં એક બે ઠેકાણે એવું બન્યું, જમીન વેચીને ટ્રેક્ટર લાવ્યા. મેં કીધું હાંકશો ચા ફળિયામાં? જમીન વેચીને ટ્રેક્ટર લાવે કોઈ? અમારે એવા ભાઈડા છે બોલો. પછી દાણા જોર આવે કે ખાવાનું મેળ નથી પડે. આમાં માતાજી ભુવાજી શું કરે? અને પછી પાછું કેવું થયું, આમ જમીન વહી જઈ, આમ ટ્રેક્ટર આવ્યું અને પછી કે હવે ખબર પડે કે હાથીડા હજી છે નહીં માહે, હવે શીના લાભબા? આવા તો બાપુ કાંઈક ભરી ગયા છે. આ વાત બાપુ ભરતરીને પિંગલાએ ભરતરીને કીધી કે અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. અને એક દિનો સમય 400 મહિના 12 મહિના થયા ને, પાછા શિકારે ગયા અને આ વાત પાછી આવી મગજમાં. ભાઈ એમનો ભાઈ વિક્રમ એ ભેગો છે, વળતા નીકળ્યા અને આ વાત યાદ આવી ને એટલે વિક્રમને કીધું, વિક્રમ તારો ઘોડો ને મારો ઘોડો બે તું લઈને જા. તાર ભાભીને પૂછે કે તમારા ભાઈ ક્યાં ગયા, એટલે કેજે સિંહના શિકારમાં કાયમ આવી ગયા. વિક્રમ કે પણ ભાઈ તમને હાથ જોડું, શું કામ આવું ઊભું કરો, કંઈક ને કંઈક બનશે તો. એ કે એવું કાંઈ ન હોય ભૂંડા, આતાની બાયડ્યું કે હું તને પહેલા નંબર નો કરું, પણ કે હું એવું નથી કહેતો, તમે મોટા ભાઈ છો, હું તમારી આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું, પણ આવું શું ઊભું કરીને કામ છે? ઈ કે તું મને રાજા માન તો રાજા અને ભાઈ માન તો ભાઈ, હું કહું તારે કરવું પડે. તું ઉપર જાય કે તારી ભાભી પૂછે તમારા ભાઈ ક્યાં ગયા, તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા. આવ્યો વિક્રમ બાપુ રાજમાં, ઘોડા બે હાથમાં, બે દોરીને વચ્ચે હાલ્યો હોય, બે બાજુ બે ઘોડા હાલ્યા આવે અને હેઠું મોટું રાખી નાટક તો પૂરેપૂરું કરવું પડે ને પાછું. હેઠું મોટું રાખીને હાલ્યો આવે. અટારી ઉપર બાપુ પિંગળા ઊભી છે, આમ અટારી પકડી, પડખે દાસી ઊભી છે. અને આમ જોયું વિક્રમ બે ઘોડા લઈને આવ્યો, નજીક આવ્યો ને કીધું, વિક્રમભાઈ તમારા ભાઈ ક્યાં? વિક્રમ ઘડીક બોલ્યો નહીં. વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં ગયા?
અને હળો હળો બોલ્યો કે મારા ભાઈને સિંહના શિકારમાં કાયમ આવી ગયા, સિંહે તરાપ મારી મારા ભાઈને મારી નાખ્યા. આમ નામ હાથ રહી ગયો ને બાપુ ખોળિયામાં જીવ નીકળી ગયો. ખબર જ નથી પીંગળા વહી ગઈ. દાસી પડખે ઊભી હતી, એને આમ બાવડું પકડ્યું, બા સાહેબ હાલો. એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી, ત્યાં ખબર પડી કે ઓહ આ તો ખોળિયામાંથી જીવ વયો ગયો. આવ્યા ભરતરી અને માથા મીડો પસાડવા, પીંગળા પીંગળા પીંગળા. આ રાયડા પછીના ડાપણ. અને બાપુ 92 લાખ માળવાનો ધણી ભરતરી, એનું બૈરું બાપુ જેવું તેવું હોય. અને એનું બૈરું વયું જાય પછી બાપુ પબ્લિક કેવું ભેગું થાય. મહારાણી વી ગયા, મહારાણી વી ગયા, વાતે વાત કાને કાન વાત ફરી અને બાપુ કીડી ઉભરાય, માણસો ઉભરાણાઓ. ભરતરી તમે જોવો તો માથાના વાળ તોડે, કપડા ફાડે, જોડ્યું ફાકે અને જમીન આરે બાપુ માથા પસાડે. પીંગળા પીંગળા તારા વગેરે હું નહીં જીવી શકું. પીંગળા પણ મર્યા આરે શું તેમ ગમે એટલી રાયડું પાડો તો. ગુરુ મહારાજને ખબર પડી અને ગુરુ મહારાજ આવ્યા. હો ભાઈ, ગુરુ મહારાજના પગમાં પડીને ભરતરી કહે છે બાપુ મને બચાવો, બાપુ મને બચાવો, પીંગળા વગેરે હું નહીં જીવી શકું, પીંગળા વગેરે હું નહીં રહી શકું. ગુરુ મહારાજ કે પણ આ તમે ઊભું કર્યું છે, આવું ઊભું કરવાનું તમને કીધું કોઈને? અને જીવન મરણ છે કુદરતનો ક્રમ છે. હવે મરેલા જીવતા થાય અને મરેલા જીવતા થાય તો આ મળદાની લાઈનો લાગે. શું ભલામણા તમે એક મહારાજા ઉઠી 92 લાખ માળવો જેના ઘરે દુસે એને આવો હલકો મોળો વિચાર કેવી રીતે આવે? પણ ઈ ભરતરી બાપુ કોઈનું સાંભળતો નથી. તમે જોવો તો વાળ તોડે, પીંગળા 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 એમ નામ કરતો તો. બધી તૈયારી થઈ, શમશાન યાત્રા તૈયારી કરી, બધા મીડા હાલવા અને વાહે તમે જોવો તો ભરતરી પાગલ થઈ ગયો. ગુરુ મહારાજની આંખમાંથી આહુડા મીડા પડવા કરે, તારી ભલી થાય તારી, હવે હું કરું? બીજું તો બધું ઠીક છે પણ આ ભરતરી જો પાગલ થઈ જાય ને તો 92 લાખ માળવો નો ધારો થઈ જાય છે. 92 લાખ માળવાનો ધણી કોઈ નહીં રહે. આ સંભાળવું એટલે કેવડી મોટી વાત. અને હવે આમાં હું શું કર્યું? અને બાપુ એક આપણા ઘરે કઈ મોરો ધોરો પ્રસંગ બને, સદગુરુ મહારાજને ચિંતા ન હોય. ભલે આપણે ખોટા વંટોળિયા આપણે જ ઊભા કર્યા હોય, પણ છતાંય અમુક દુઃખનો પ્રસંગ આવે ને તો સંતોના રુદિયા બાપુ ગુરુ મહારાજના રુદિયા રોવે ન રોવે એવું ન હોય. બાપુ ભરતરીના ગુરુ મહારાજ વિચાર કરે, આંખમાંથી પાણી મીડું પડવા કે હવે આ ભરતરીને મારે શું કરવું? એમ કરતા 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 શમશાન યાત્રા ઠેઠ શમશાન પહોંચી ગઈ. લાકડા બાકડા ગોઠવા, હજી ભરતરીનું સબ નીચે છે. પણ તા તો બાપુ આમ ધૂળમાં તમે જોવો ને ભરતરી. પછી તો ગુરુ મહારાજને એમ થયું કે હવે ભરતરી કોઈ હિસાબે ભાનમાં ન આવે. જો પીંગળા જીવતી થાય તો જ પતે, બાકી હવે પતે જ નહીં. વિચાર કરે હવે શું કરવું? અને એમાં કુદરતને વાત રાખ્યું. એક ગોંદકાનો આત્મો જાતો તો સદગુરુ મહારાજ ભજનના બળથી જોઈ ગયા. એ કે આત્મો જાય છે નહીં હારો, પણ આ ભરતરીને ગાંડો ન થાય આટલું આમાં નાખવો પડશે અને પીંગળાને બેઠી કરવી પડશે. નકર ભરતરી નો ધારો થઈ જાય, 92 લાખ માળવો નો ધારો થઈ જાય. અને એ ભજનના બળથી બાપુ આત્મો પકડી પીંગળાની અંદર નાખી અને પીંગળાને બેઠી કરી અને ભાન આવી. આખી નગરી બાપુ રાજી 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 થઈ જાય. પણ બાપુ રુદિયો તો સદગુરુનો રોતો તો કે મેં સારું નથી કર્યું, પણ ભરતરીને બચાવવા માટે, 92 લાખ માળવો બચાવવા માટે. અને પછી બાપુ આજે બધું વાહેનો જે ઇતિહાસ છે ને એ બધું પછીનો છે. અસલ પીંગલા તો પહેલા મરી જતી, આ તો બીજી આવી. એટલે આ 92 લાખ માળવો જેનો દૂધ તો એનું બૈરું બાપુ જાતા રખડતું હોય. કહેવાનો મારો મિનિંગ, આપણે ઘરમાંથી જો ઊભા ન કરીએ ને તો બધી ભગવાનના ઠાકરની દયા છે, બધાની દયા છે. પણ એવા વંટોળિયા બાપુ આપણા હાથે ઊભા કરે. બાકી તો તમને કહું છે ને, બુદ્ધિશાળી ગમે એવો હોય, લઈ જવાનો છે, લઈ જવાનો છે, લઈ જવાનો છે, એમાં મૂકવાનું નથી. એક ગામમાં એક મૂર્તિકાર હતો ને, મૂર્તિઓ બનાવતો હતો. તે એને કોકે કીધું એ કે તારા જેવી જ બનાવીને ભલામણ. તો કે મારા જેવી બનાવવું. એના જેવડી બનાવી હોય અને એના જેવી જ તે. પછી એક બનાવી, પછી બે બનાવી, 3, 5, 7, 10, 12, 15 મૂર્તિ બનાવી. આ બે ઉભાઈ લંબાઈ ને ઊંચાઈ ને ડિઝાઇન ને કલર ને વજન ને બધી એક હરખી બનાવી. પછી એમના દૂત ને ભગવાને કીધું એ કે ફલાણા ગામમાં મૂર્તિકાર છે, લઈ આવી, એનો ટાઈમ થઈ ગયો. આ એને ખબર પડી છે કે મને લેવા આવે. એટલે 15 મૂર્તિ પડી હતી ને એના ભેગો હુઈ ગયો. એ કે જો ઓળખી ન હકે ને તો હમણાં 2 વરા લેરખા કરી લઈ. આપણે મથી તો છીએ પણ તો ઉપાડી તો તોય જાય જ છે. એ આમ સુવાસ બુવાસ રોકીને બાપુ આમ 15 મૂર્તિ ભેગો હુઈ ગયો.
એમના દૂત આવ્યા ને બાપુ આંટો માર્યો ને એને નક્કી ન થયું ખાલી આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો નક્કી નથી થતું. આપણે કે લઈ નથી જાવ, લઈ જવાનો રહી જાય બીજું હવે ડખો થાય. એમના દૂત પાછા ગયા. ભગવાનને કે તને લેવા મોકલ્યો તો કેમ પાછો આવ્યો? કે પણ હોળ હુતા છે. એ કે હોળ તો નહીં હતો કે તો તમે જાઓ. ભગવાન આવ્યો. ભગવાને બે આંટા માર્યા ને બાપુ એને કાન પકડ્યો તારી કારીગરીને દાદ દેવો પડે. મને ખબર નથી પડતી કે આમાં મૂર્તિ કઈ માણા ક્યું. પણ ભગવાન વિચાર કરે કે હવે આ કપાતરને હું ન લઈ જાઉં બીજું આવે કોણ લેવા આવે? મારે તો લઈ જ જવો પડે ગમે એમ કરી. અને વાતે સાચી છે ને બાપુ, આપણે બુદ્ધિશાળી ગમે હોય બનાવવા વાળો તો આપણા કરતા સારો જ હશે. એ તો ગમે એમ કરી તમે ગમે એટલા હોશિયાર હોય એ કઈ મૂકવાનું છે નહીં. બે આંટા માર્યા નક્કી ન થયું ને પછી આમ એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા. કારીગર તો કે કારીગર કહેવાય હો ભાઈ, આ કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે, આની મહેનત કેટલી કરી છે. તો તરત જ બોલો હેલો એ કે મેં બનાવી કે તારા હાટું જ આવ્યો છું. હાલી કે હાલ હાલ હાલી કે એટલે આપણે પાછા કોઈક વાતો કરે ને તો ફૂલાઈ જાય છે. એની ફૂલાવી છે ને એટલે જ પડી જાય છે. જો ફૂલાઈ નહીં ને તો બાપુ ગાડું બધું ભગવાન હાકે છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે સમય મળ્યો છે, મોજ કરો, આનંદ કરો, બાકી વાતમાં કાંઈ છે નહીં. તમે કરોડ રૂપિયાના આસામી હોય તોય ભલે અને અબજોના હોય તોય ભલે, એક આઠાના ભેગા બંધાવાના નથી. જોકે બાંધવાની મહેનત ઘણાય કરે છે પણ વ્યવસ્થા જ નથી. હા, નકર અમુક અમુક લોહી પીયા તો પરજાન ખાવા નથી રવા દે એવા, પણ વ્યવસ્થા નથી. સારું છે. અને અમુક અમુક તમે જોવો ને તો મરી જાય તો ભેગું જ કરે. હું તો અમુક અમને કહું આ ખાશો ચારે, આ ખાવાનું ચારે. હવે તમે જવાનું ટાણું થયું આ બે વર્ષ 5 વર્ષ જીવો, 2 વર્ષ ખાઓ તો હજી તો એમને એમ જ છે કે ના ના નિરાતે ખાઈશું નિરાતે. હજી તો એમ છે કે હું હજી 20 વર્ષ જીવીશ. એટલે હવે તારો હવે આજકાલ જ છે.